ટોપિકને ધ્યાનમાં લઈએ અને બીજા અમુક MCQ જોઈએ એટલે ખ્યાલ આવે. જેમ કે લંડન સ્મોગ જે છે એની અંદર મુખ્યત્વે કઈ વસ્તુ હોય છે તો કે NOx અને ઓઝોન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ઓઝોન. તો આપણે જોયું કે નાઇટ્રસ ઓક્સાઇડ અને ઓઝોન તો શેની અંદર છે? ઓઝોન જે છે એ તો લોસ એન્જલસ સ્મોગની અંદર હતો કે જે સમરની અંદર જોવા મળે અને ફોટોકેમિકલ સ્મોગની અંદર હતો. ઓઝોન અહીંયા હોતો નથી. સલ્ફર ડાયોક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટર્સ, તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટર્સ જે છે એ હોય છે કોની અંદર? એ આની અંદર હોય છે એટલે કે લંડન સ્મોગની અંદર એ જોવા મળે છે. લંડન સ્મોગ એને એટલે તો સલ્ફ્યુરિક સ્મોગ પણ કહેવામાં આવે છે. સલ્ફ્યુરિક સ્મોગ અને પાર્ટિક્યુલેટ મેટર્સ એ બંને એની અંદર હોય છે. બીજો ક્વેશ્ચન અહીંયા જો એનું સોલ્યુશન પણ આપેલું છે. બીજી વાત કરીએ કે ફોટોકેમિકલ સ્મોગ જે છે એ ક્યારે સૌથી વધુ તીવ્ર હોય છે? મોસ્ટ ઇન્ટેન્સ ક્યારે હોય છે? ફોટોકેમિકલ સ્મોગ. તો ફોટોકેમિકલ સ્મોગ જે છે, ફોટોકેમિકલ સ્મોગ એ મુખ્યત્વે વોર્મ ઉનાળાની અંદર સની વાતાવરણની અંદર અને સ્ટેગ્નન્ટ એર હોય ત્યારે જે છે ઉનાળાના સમયની અંદર જે છે એ વધારે તીવ્ર હોય છે. અને આમાંથી આપણે વાત કરીએ કે ફોટોકેમિકલ સ્મોગ કયો છે તો એ લોસ એન્જલસ સ્મોગ છે. લોસ એન્જલસ સ્મોગ અને લોસ એન્જલસ સ્મોગને સમર સ્મોગ પણ કહેવામાં આવે છે. અથવા બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વિચાર કરી અને કહો ને, ફોટોકેમિકલમાં ફોટોનો મતલબ શું? ફોટોનો મતલબ સૂર્યના કિરણો આરે, સનલાઇટ આરે લેવા દેવો છે. તો સનલાઇટ વધારે તીવ્ર, વધારે ઇન્ટેન્સ ક્યારે હશે? ઉનાળામાં જશે ને તો કે વાર્મ એટલે કે હુંફાળા ગરમ પ્રદેશની અંદર. સની એટલે સૂર્યનો પ્રકાશ વધારે આવતો હોય ક્યારે? તો એ સમયની અંદર એ વધારે જોવા મળશે. તો આ જવાબ હશે. કોલ્ડની અંદર જોવા મળશે નહીં. બરાબર. નીચે એ જ બધી વસ્તુ આપેલું છે કારણ કે ઉનાળાની અંદર જે છે એ સનલાઇટના માધ્યમથી એ ઓઝોન બનાવી દે છે. ઓઝોન જે છે બની જાય છે. આગળ વાત કરીએ ફોર્મેશન ઓફ ટ્રોપોસ્ફેરિક ઓઝોન. ઓઝોન જે છે એનું નિર્માણ થઈ જાય છે ટ્રોપોસ્ફિયરની અંદર, ફોટોકેમિકલ સ્મોગની અંદર. તો એ કઈ રિએક્શનના કારણે થાય છે? કઈ પ્રક્રિયાના કારણે આ વસ્તુ જે છે એ જોવા મળે છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને પાણીની વરાળના કારણે, કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોનના કારણે, કે ઓક્સિજન અને ઓઝોનના કારણે, કે CFC અને મિથેનના કારણે. તો મુખ્યત્વે વાત કરીએ કે ઓઝોનનું અણુસૂત્ર શું છે? ઓઝોનનું અણુસૂત્ર છે O3. તો ઓક્સિજન અને O2 એ બંને ભેગા થાય, ઓક્સિજન અને આના કારણે O3 આની અંદર જ બને છે, બીજા એકેમાં બનતો નથી. બાકી આપણે આ બધી વસ્તુ ડિટેલમાં જોયેલી છે કે સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળતો ઓઝોન અને ટ્રોપોસ્ફિયરમાં જોવા મળતો ઓઝોન એ બંનેની અંદર શું તફાવત છે? એક પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, એક સેકન્ડરી પોલ્યુટન્ટ છે. એ બધું ડિટેલમાં જોયેલું છે. એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. આગળ બીજી વાત કરીએ કે નીચેનામાંથી કયો પોલ્યુટન્ટ જે છે એ લંડન સ્મોગ એક્ટ એઝ અ પ્રિકર્સર ફોર બોથ લંડન સ્મોગ અને એસિડ રેન. લંડન સ્મોગ અને એસિડ રેન બંને માટે જવાબદાર પરિબળ હોય તો એ કયું છે? નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ઓઝોન કે PAN. તો આપણે જોઈ લીધું કે સલ્ફર ડાયોક્સાઇડ જે છે બંને માટે બંનેમાં યોગદાન આપે છે. સલ્ફર ડાયોક્સાઇડના કારણે જ તો એસિડ વર્ષા પણ થાય છે અને સલ્ફર ડાયોક્સાઇડના કારણે જ તો લંડન સ્મોગ જે છે કે જેને સલ્ફ્યુરિક સ્મોગ પણ કહેવામાં આવે છે એનું નિર્માણ થાય છે. તો SO2 જવાબ આવશે. ફોટોકેમિકલ સ્મોગ જે છે એની અંદર કયું ટોક્સિક કમ્પાઉન્ડ જોવા મળે છે? ટોક્સિક કમ્પાઉન્ડ કયું સંયોજન જે છે જોવા મળે છે? PAN, H2S, રેડોન કે CFC. તો આની અંદર PAN જે છે જોવા મળે છે. કોની અંદર? ફોટોકેમિકલ સ્મોગ, લોસ એન્જલસ સ્મોગ જે છે એની અંદર PAN જોવા મળે છે. PAN જે છે એક પ્રકારનું કમ્પોનન્ટ સંયોજન હોય છે કે જે સનલાઇટ, સૂર્યપ્રકાશની હાજરીમાં વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને NOx ભેગા થઈ અને જે ઓઝોન જે છે એ બનાવી નાખે છે. આગળ વાત કરીએ લંડન સ્મોગ જે છે એ વધારે ઇન્ટેન્સ શિયાળામાં હોય છે. એ શિયાળામાં હોય છે. જો વિધાનવાળા વાક્યમાં એ પણ પૂછાઈ જશે. આપણે જોયું કે ફોટોકેમિકલ સ્મોગ અથવા જે લોસ એન્જલસ સ્મોગ જે છે એ ક્યારનો? એ ઉનાળાનો સ્મોગ છે, સમરનો સ્મોગ છે. જ્યારે લંડન સ્મોગ જે છે, લંડન સ્મોગ એ શિયાળામાં વધારે જોવા મળે છે. એ શિયાળામાં. તો બંનેના તફાવતની અંદર એ પણ પૂછાઈ જશે. જોઈએ ફરીથી એકવાર તફાવત જોઈ લે તો લંડન સ્મોગ જે છે એ સલ્ફ્યુરિક એસિડના કારણે જોવા મળે છે. જ્યારે ઓલો લોસ એન્જલસ સ્મોગ જે છે એ કોના કારણે જોવા મળે છે? તો કે ફોટોવોલ્ટિક ઇફેક્ટ, ઓઝોનના નિર્માણના કારણે અને સૂર્યપ્રકાશના એના કારણે જોવા મળે છે. ઓલો જે છે લંડનમાં જોવા મળે છે, આ લોસ એન્જલસમાં જોવા મળે છે. લંડનવાળો જે છે એ શિયાળામાં જોવા મળે છે, લોસ એન્જલસવાળો જે છે એ ઉનાળામાં જોવા મળે છે. તો આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. લોસ એન્જલસ લંડન સ્મોગ જે છે એ શિયાળામાં વધુ ઇન્ટેન્સ હોય છે. શા માટે? તો કે વધુ વરસાદ આવે છે એટલે, વધુ ઝડપી પવન હોય છે એટલે, ટેમ્પરેચર ઇન્વર્ઝન થઈ જાય છે એટલે, કે ખૂબ જ ઊંચી માત્રામાં UV ઇન્ડેક્સ જોવા મળે છે, અલ્ટ્રાવાયોલેટ ઇન્ડેક્સ જોવા મળે છે એટલે. તો એનું મુખ્ય કારણ ટેમ્પરેચર ઇન્વર્ઝન થઈ જાય છે એટલે ટેમ્પરેચર ઇન્વર્ઝન એનો જવાબ છે. એટલે કે હવાનું જે તાપમાન જે છે એ ઇન્વર્ટ થઈ જાય છે એના કારણે એનો મુખ્ય છે. તો એ જવાબ યાદ રાખવાનો. નીચેનામાંથી કયું કોમ્બિનેશન જે છે એ સ્મોગ અને એનો નેચરના બારામાં સાચું છે? સાચું જોડકું કયું છે? તો કે લંડન સ્મોગ જે છે એમાં ઓક્સિડાઇઝિંગ જોવા મળે છે. ફોટોકેમિકલ સ્મોગ જે છે એ ઘટાડો જોવા મળે છે. લંડન સ્મોગ એ રિડ્યુસિંગ જોવા મળે છે.